અમદાવાદ બીઆરટીએસની 3 બસમાં આગ લાગી। ગત રાત્રે 3 ઇલેક્ટ્રિક બસમાં ભીષણ આગની ઘટના। શહેરમાં પડેલા વરસાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસમાં આગનો આ બનાવ સામે આવ્યો છે। જેબીએમ કંપનીની બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી। વસ્ત્રાલના જાડેશ્વર બસ સ્ટોપ પાસેની આ આગની ઘટના બસ ડેપોમાં પડેલી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઘટનાને પગલે મુંબઈથી એક ટીમ આવીને તેની તપાસ કરશે। બીઆરટીએસ તંત્રએ ઘટનાને પગલે તપાસ શરૂ કરી છે। તો રાત્રે આ બસ ડેપોમાં પડી હતી ને તે દરમિયાન આ ઘટના સામે આવી છે। ચાર્જિંગમાં બસ પડી હતી ને તે દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની જાણકારી હાલ તો મળી રહી છે, પણ એક મોટી જાનહાનિ ટળી છે કારણ કે બસ ડેપોમાં પડી હતી અને ત્યાં કોઈ હોતું નહીં અને આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું, જાણકારી મેળવીશું। ગૌરવ, આગની ઘટના સામે આવી છે, એક મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગ કયા કારણોસર લાગી અને શું વિગતો હાલ તેને લઈને? દીક્ષિતા, વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસનું અવતરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને જે બીઆરટીએસની બસો છે તેમાં ઇલેક્ટ્રિક બસ ખાસ કરીને મૂકવામાં આવ્યું છે, પરંતુ ઇલેક્ટ્રિક બસ કેટલી સાવચેત તે અંગે કેટલાક પ્રશ્નાર્થ ઊભા એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ગઈકાલે રાત્રે જ્યારે વસ્ત્રાલનો જે જડેશ્વર બીઆરટીએસ ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં બસની જે બેટરી છે તે ચાર્જ કરવામાં આવતી હતી અને અચાનક બસની બેટરી ચાર્જ થતી હતી। તે દરમિયાન વચ્ચે ઊભેલી જે બસ તમે જોઈ શકો છો તે બસમાં અચાનક આગ લાગી હતી। આગ લાગવાને કારણે આજુબાજુની બંને બસો પણ આગની ચપેટમાં આવી હતી અને 3 બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। લગભગ 10 થી 15 જેટલી બસો આ જ લાઇનમાં ચાર્જિંગ માટે ઊભી હતી, પરંતુ જેવી એક બસમાં આગ લાગી તો અહીંયા જે સ્ટાફ હતો તેને સતર્કતા વાપરી અને બાકીની બસો હતી તેને નીકાળવામાં તેમને સફળતા મળી હતી, પરંતુ આ 3 બસ જે છે તે આગની ચપેટમાં આવી ગઈ હતી અને તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। જે પ્રકારે ઈંધણ મોંઘું થઈ રહ્યું છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સીએનજીના ભાવ પણ વધી રહ્યા છે, તેવામાં આધુનિક અને સસ્તું કોઈ ઈંધણ હોય તો તે બેટરી સંચાલિત વાહનો છે। માટે બેટરી સંચાલિત વાહનોને અમદાવાદ મહાનગરપાલિકાના બીઆરટીએસની જે બસો છે તેમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ બેટરી સંચાલિત વાહનો કેટલા સુરક્ષિત છે તેના ઉપર એક પ્રશ્નાર્થ ઊભો થયો છે। મહત્વનું છે કે આ જે બસમાં આગ લાગી તે બસ ડેપોમાં હતી અને ચાર્જિંગ થતું હતું તે દરમિયાન આગ લાગી હતી, એટલે કોઈ પેસેન્જર તેમાં ન હતું, એટલે કોઈ મોટી જાનહાનિ અથવા તો ઈજાની ઘટના બની નથી। પરંતુ જો આ પ્રકારની બસ રસ્તાઓ પર ચાલતી હોય અને કદાચ તેમાં આ પ્રકારે આગ લાગે તો ખૂબ જ મોટી હોનારત થઈ શકે। આગ કયા કારણસર લાગી તે હજી સુધી ચોક્કસ થઈ શક્યું નથી। પ્રાથમિક અહેવાલ એવો પણ આવી રહ્યો છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, પરંતુ જો શોર્ટ સર્કિટના કારણે જો આગ લાગે તો પણ એ પેસેન્જરો માટે ખૂબ જ ભયાવહ હોઈ શકે છે। જેબીએમ કંપનીની આ જે બસ હતી તેની તપાસ મુંબઈની ટીમ આવશે તે કરશે, પરંતુ હાલ એટલું ચોક્કસ કહી શકાય કે ડેપોમાં બસ હતી, ચાર્જિંગ સ્ટેશનમાં બસ હતી, ચાર્જિંગ થતું હતું તે દરમિયાન આગ લાગીને કોઈ પેસેન્જરો તેમાં નહોતા, તેના કારણે મોટી જાનહાનિ હોનારત ટળી છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો સુરેન્દ્રનગર હોટલના ભૂજનમાંથી જીવજંતુ નીકળ્યું છે। લીંબડી રાજકોટ હાઈવે પર આવેલી છે ગેલોપ્સ હોટલ।